જય શ્રી કૃષ્ણ મારા તમામ મિત્રોને. ડાયરીના છેલ્લા પાનામાં શું હતો? એક એવી પ્રેમ કથા કે જેને સાંભળ્યા પછી એમ થાય કે હેપી એન્ડિંગ આને જ કહેવાય. તો લ્યો સાંભળો. દિવ્ય અને દીપા બંનેના અરેન્જ મેરેજ થયા. બંને જણા સારું એવું ભણેલા હતા અને સર્વિસ પણ કરતા હતા. દિવ્ય એના નામ પ્રમાણે ખૂબ તેજસ્વી અને દેખાવડો હતો અને દીપા પણ સુંદર હતી, પરંતુ દિવ્યના પ્રમાણમાં થોડીક ઓછી. દિવ્ય પોતે ખૂબ જ સંસ્કારી અને શાલીન યુવક હતો. તેને ગુણવાળી યુવતી જોઈતી હતી જે પોતાના માતા પિતા સાથે કાયમ રહી શકે, કારણ કે તેની મમ્મીને એક હાથ પક્ષઘાત હતો. દીપા એક સાધારણ કુટુંબમાંથી આવતી હોવાથી દિવ્યાએ એવું જજમેન્ટ કર્યું કે ગુણિયલ અને સંસ્કારી હશે. દિવ્યાને ઘણા શોખ હતા. એ શોખમાં એક લેખનનો શોખ પણ હતો અને સારી કહી શકાય એવી કવિતા પણ લખતો હતો. તેણે પોતાની એક ડાયરી રાખી હતી અને જ્યારે પણ કંઈ સૂઝે ત્યારે ડાયરીમાં લખતો. આ ઉપરાંત પોતાના વિચારો પણ તે ડાયરીમાં ટપકાવે. તો કોઈ નવી શોધ થઈ હોય તો એ તારીખ સાથે ડાયરીમાં લખે. આમે ડાયરી એના જીવનનો એક મહત્વનો હિસ્સો હતો અને બહુ સહજ રીતે એ સાર્વજનિક ન હતી, એટલે કે સૌ કોઈ તેને વાંચે છે. તેને પસંદ નહોતું. ઘણીવાર એવું થાય કે પોતે કંઈક લખતો હોય અને દીપા આવે તો એ ડાયરી તે બંધ કરી દે અને આ રીતે દીપાના મનમાં શંકાનો કીડો પેઠો. હકીકતમાં એવું કંઈ જ હતું નહીં, પરંતુ દીપા એવું માની બેઠી કે હવે દિવ્યાને મારામાં એટલો રસ નથી અને અન્ય કોઈ જગ્યાએ તેનો અફેર ચાલે છે, એટલે તે તેની પર શંકા કરવા લાગી અને પતિ પત્નીના પવિત્ર સંબંધમાં તિરાડ પડવા લાગી. દિવ્ય કોઈ વાર તેની સાથે સરસ રીતે વાત કરે અથવા ડાયરી બતાવે તો પણ એને એમ થાય કે મને માખણ કરે મારે છે અથવા મને પટાવવાની કોશિશ કરે છે, એટલે હું તેની પર શંકા ન કરું. અને આ શંકા કે સંદેહ એક એવો રોગ છે જે એટલી આસાનીથી જતો નથી. હજી તો લગ્ન ને 6 મહિના નહીં થયા હોય ત્યાં દીપા આ સંબંધ વચ્ચે ઉદ્રિક રહેવા લાગી. એટલે તેને સતત એવો ભય રહેતો કે કાલે ઉઠીને દિવ્ય મને છૂટાછેડા આપી દેશે અને અન્ય કોઈ સ્ત્રી સાથે લગ્ન કરશે અથવા તો મારી જાણ બહાર અફેરવાળો સંબંધ મજબૂત બનાવશે. શંકા એટલી પ્રબળ બની કે હવે દિવ્યાના માતા પિતા પણ એનો ભોગ બનવા લાગ્યા. એટલે કે તે વાતમાં ચીડાઈ જતી અને કોઈ સાથે સારી રીતે વાત કરતી નહીં, તથા જ્યારે મોકો મળે ત્યારે દિવ્ય અને તેના માતા પિતાને જાહેરમાં ઉતારી પાડતી. વગર કારણે એ લોકો પર આક્ષેપ નાખતી કે એક ભલી ભોળી અને સામાન્ય ઘરની યુવતીને આ લોકોએ ફસાવી છે. આમ તો આ લોકોને એટલે કે દિવ્ય ને એની પક્ષઘાત વાળી માને ચાકરી કરે એવી જીવનભરની કામવાળી જોઈતી હતી, એટલે મારી જેવી સામાન્ય યુવતી સાથે લગ્ન કર્યા. દિવ્ય અને એના માતા પિતા માટે ધીરે ધીરે આ પરિસ્થિતિ અસહ્ય બનતી જતી હતી. લગ્નના 1 વર્ષ પૂરું થયું ત્યાં તો વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. એટલે કે દીપાએ એવું જાહેર કર્યું કે હવે તે અહીં રહી શકે તેમ નથી અને દિવ્ય પણ કોઈ જવાબ આપે કે લીગલી કાર્યવાહી થાય એ પહેલા દિવ્યને કંપની એક પ્રોજેક્ટ અંતર્ગત અન્ય શહેરોમાં મોકલ્યો અને જ્યાં આગળ લગભગ ત્યાં 3 મહિના રોકાવાનું હતું. એટલે દીપાએ આનો અર્થ જુદો કર્યો અને કહ્યું કે હવે શહેરમાંથી મારી જાણ બહાર કરવાનું અશક્ય થઈ ગયું હોવાથી બહાર ગામ બંને સાથે રહેવાના છે એવો આક્ષેપ કર્યો. એકદમ તેજસ્વી એવા દિવ્યની હાલત બહુ જ કફોડી થતી જતી હતી અને તે ડિપ્રેશન અનુભવતો હતો અને તેને વારંવાર આત્મહત્યાના વિચાર પણ આવતા હતા. દિવ્યના માતા પિતાનું દિવ્યનું એકનું એક સંતાન હોવાથી એ લોકો પણ આ પરિસ્થિતિથી વિચલિત થઈ ગયા હતા અને તેમને એમ કે પતિ પત્ની બંનેનું જીવન સરખી રીતે ચાલતું હોય તો આપણે વૃદ્ધાશ્રમમાં જતા રહીએ. એટલે દિવ્ય પ્રોજેક્ટ અંતર્ગત જ્યારે બહાર હતો ત્યારે તે દિવ્યના માતા પિતા વૃદ્ધાશ્રમનું નક્કી કર્યું અને બંને જણા દીપા ઓફિસે હતી ત્યારે ત્યાં જ જતા રહ્યા, પરંતુ શંકા હજી પણ ત્યાંની ત્યાં જ હતી. એટલે આનો પણ ઊંધો અર્થ કર્યો. દીપા એક દિવસ ઓફિસેથી થાકીને ઘરે આવી ત્યાં ડોરબેલ વાગી અને તેને બહારનું ખોલતા સામે જ પોલીસ ઊભી હતી. દિવ્યાનો ફોટોગ્રાફ બતાવીને તેમણે કહ્યું કે આ તમારો પતિ છે. દીપાએ હાકરમાં માથું હલાવ્યું. એટલે તેમણે કહ્યું કે એરપોર્ટથી પાછા આવતા હતા ત્યાં તેમની ટેક્સીનો એક્સિડન્ટ થયો અને તેમને બહુ ઈજા થઈ છે, માટે હોસ્પિટલમાં છે. દીપા બેબાકલી બની ગઈ અને હોસ્પિટલમાં રૂપિયા જોઈશે એટલે કબાટમાંથી પર્સમાં રૂપિયા લેતી વખતે પોતાના લગ્નની તસવીર પડી ને તૂટી ગઈ અને તેનો જીવ તાળવે ચોંટી ગયો. માંડ પોતાની જાતને સંભાળીને એ હોસ્પિટલ પહોંચી. દિવ્યનું પગનું હાડકું ભાંગી ગયું હતું અને ખૂબ જ લોહી વહી જવાથી ઓપરેશનની જરૂર હતી. દીપાએ બાંહેધરી સ્વીકારતા ફોર્મ પર સહી કરી અને ઓપરેશન શરૂ કર્યું. પોલીસનો માણસ દિવ્યનો સામાન આપી ગયો. દીપા સામાન ચેક કરતી હતી ત્યારે દિવ્યની ડાયરી જોઈ. એને થરથરાત હાથે ડાયરી ખોલી
કવિતા લેખ સમજતા છતાં ક્રાઇમ વિશે, સ્ત્રીને છતાં અન્યાય વિશે એમ જ બધું લખ્યું હતું. કે પાના ફેરવતી હતી ત્યાં છેલ્લે પાને આજની તારીખમાં લખ્યું હતું. મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો ડાયરીનું છેલ્લું પાનું. પ્રિય દીપા, હું તને કેમ સમજાવું કે મારી જિંદગીમાં તારી સિવાય કોઈ નથી. આમ તો આપણા લગ્ન થયા એ પહેલા મેં એકવાર એક બસ સ્ટેન્ડ પર મેં તને જોઈ હતી. ત્યારથી હું તને પ્રેમ કરું છું. પણ આવું કહી હું એ પહેલા જ પણ હું તને ખૂબ પ્રેમ કરું છું. પણ હવે તું ન ઈચ્છતી હો તો આ સંબંધ લંબાવવાનો કોઈ અર્થ નથી. હું તને પ્રેમ કરું છું એ સાબિત કરવા પણ હું તને કંઈ શરત વગર છૂટાછેડા આપીશ અને પૂરતી એલિમની પણ આપીશ. આમ પણ આ બધું તારું જ છે. ખરેખર સોરી કે હું તને મારા પ્રેમનો અહેસાસ ન કરાવી શક્યો અને તારું જીવન આમ બરબાદ કર્યું. પણ શું યોગ્ય પાત્ર સાથે લગ્ન કરી લેજે. મમ્મી પપ્પા તો આમ પણ વૃદ્ધાશ્રમમાં ચાલ્યા ગયા છે, એટલે ઘર પણ તારે નામ કરું છું. અને હું પણ તારા વગર જીવીને શું કરું, એટલે હું પણ જીવન ટૂંકાવી નાખીશ. ફરીથી સોરી. લિખિતન તારો અને માત્ર તારો દિવ્ય. દીપા વાંચતી ગઈ અને તેની આંખમાંથી આંસુ સરતા ગયા. તેને વારોવાર પસ્તાવો થયો અને એ દિવ્ય માટે મનોમન પ્રાર્થના કરવા માંડી. અને એને ભગવાનને કહ્યું કે જો દિવ્યાને કંઈ થઈ જશે તો હું મારી જાતને માફ નહીં કરી શકું. દીપાનો પશ્ચાતાપ કામ આવી ગયો અને દિવ્યાનું ઓપરેશન સફળ થયું. 12 કલાકને અંતે દિવ્યાએ આંખ ખોલી અને તેના માથા પાસે બેઠેલી દીપાને જોઈ અને રોઈ રોઈને લાલ થયેલી તેની આંખો જ બતાવતી હતી કે તેને પસ્તાવો થાય છે. દિવ્યાએ બોલવા મોટું ખોલ્યું. તેણે ઓઠ પર આંગળી રાખી દીધી અને કહ્યું વી સોરી એમ કહી દિવ્યાની વિશાળ છાતી પર માથું ઢાળી દીધું. દિવ્યાએ દર્દનો ઉંકારો કર્યો. જ્યારે તેને ખ્યાલ આવ્યો કે જ્યાં ઘા છે, દિવ્યાએ કહ્યું અંદરના ઘાનો આ જ ઈલાજ છે. પછી તો દીપા પોતે વૃદ્ધાશ્રમમાં જઈને દિવ્યાના માતા પિતાને લઈ આવી અને દિવ્ય પણ ચાલતો ન થયો ત્યાં સુધી એનું પ્રેમપૂર્વક ધ્યાન રાખ્યું. આમ હવે લગ્ન થયા હોય એમ બંને એકબીજાનું સાનિધ્ય જાણતા હતા અને એક લવ સ્ટોરી કમ્પ્લીટ થઈ. મિત્રો, સ્ટોરી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો. જય શ્રી કૃષ્ણ. સીતા.